અરે સાગર, આજે વહેલા આવતા રહ્યા તમે? કેમ, શું થયું? તબિયત બરાબર નથી? કેમ વહેલો આવતો રહ્યો એ પણ મારે તને કહેવું પડશે કે શું કામ વહેલો આવતો રહ્યો? ના ના, આ તો રોજે મોડું થાય ને, એટલે અત્યારે પૂછું છું કે વહેલા કેમ આવ્યા. અને આ વાસ કેમ આવે છે તમારા મોઢામાંથી? એની વાત હું તમને પૂછું, આ હેની વાસ આવે છે આવી? કઈ નથી આવતી. શું બકવાસ કરે છે ખોટા ખોટા? તમે દારૂ પીને આવ્યા? કોણે કીધું તને કે હું દારૂ પીને આવ્યો આ છું? વાસ આવે છે, જો તો વાસ આવે છે. તમે દારૂ પીને આવ્યા છો? બહુ ખબર પડે છે હા તને કે હું દારૂ પીને આવ્યો છું, શું કરીને આવ્યો છું? તમે તો લગ્ન પહેલા એવું કહેતા હતા ને કે તમે દારૂ નથી પીતા ને તમારે કાંઈ વ્યસન નથી. કેમ બોલતા નથી? જો લગ્ન પહેલા છે ને એ બધી વાત ચોખવટ પડવાની જરૂર ના હોય. હા, પીવું છું હું દારૂ. તો શું? દારૂ પીવું છો તમે? હા. મારે મારા ભાઈને વાત કરવી જ પડશે. શું? ઓ સાગર, તારા ભાઈને વાત કરવી છે? હે? તારા ભાઈને વાત કરવી છે તારે? કે દો ને. હે? મમ્મી! હું પીશ. દારૂ પીશ. શું કરી લઈશ તું? હે? પણ દારૂ થોડો હારો છે. હવે તું મને કહીશ કે મારા માટે શું સારું છે ને શું ખરાબ છે? હે? તું કહીશ. હવે તમે હાથ પણ ઉપાડશો મારા ઉપર? હા, ઉપાડીશ. કારણ કે મને છે ને મારી સામે કોઈ સવાલ કરે ને એ બિલકુલ ગમતું નથી. સમજ્યો? હા, બિલકુલ ગમતું નથી. એટલે ખોટા સવાલ મારી સામે કરવાના જ નહીં. હા, શું કરો છો એની ખબર છે તમને? મારા ભાઈને ખબર પડશે ને તો તું મને લઈ જશે અહીંયાથી. વાહ, તારા ભાઈને ખબર પડશે તો લઈ જશે અહીંથી? તને શું લાગે છે કે તારો ભાઈ તને લેવા આવશે એમ? હા, આવશે મારો ભાઈ મને લેવા. તારા ભાઈએ છે ને એની જે મુસીબત હતી ને એ અમારા ગળે બાંધી છે. એ તો મુસીબતમાંથી નીકળી ગયો છે. એ શું કામ આવે તને પાછો લેવા? અને આમ જો, મને પૂછીશ નહીં કે આજે એટલો બધો ગુસ્સામાં શું કામ છું હું? તમે મને મારવા માંડ્યા, ક્યાંથી પૂછું? સોરી. હા, થોડું ટેન્શન જ એટલું છે ને કે તારા ઉપર હાથ ઉપાડા ગયો. કેમ, શું થયું? એમાં એવું છે કે મારી કંપનીમાં લોસ ગયું છે અને અર્જન્ટમાં મારે એક પાર્ટીને 5 લાખ રૂપિયા આપવા પડે એમ છે. જો નહીં આપું ને તો એ પાર્ટી તરફથી માલ નહીં મોકલે. એમાં મારી ઉપર શું કામ ગુસ્સો ઉતારો છો? અરે પણ પૈસાનું સેટિંગ થાય એમ નથી તો શું કરું? એમાં અચાનક તે આ પૂછી નાખ્યું કે તમે દારૂ પીને શું કામ આવ્યા છો, આ શું કામ બધું કરો છો? જો મારી વાત સાંભળ, હું તને શું કહું છું કે પ્લીઝ તારા ભાઈ પાસે કંઈ થાય તો કરાવ ને. આ ખાલી 5 લાખની વાત છે. હું પાછા મારી પાસે થશે ને એડજસ્ટ એટલે પૈસા પાછા આપી દઈશ. સાગર, મારા ભાઈ પાસે ક્યાંથી હોય? અમારે તો નાનું એવું ઝૂંપડું છે, તમારે કરોડોના બંગલા છે. જો એ મને નથી ખબર પણ આ તારા ભાઈની ક્યાંક ઓળખાણ તો હશે ને સારી. આ 5 લાખ રૂપિયા નાની અમથી રકમ છે, મોટી રકમ નથી. અને તારો ભાઈ એટલી નાની રકમ પણ એરેન્જ ના કરી શકે. હા, તમે એટલા પૈસા વાળા છો તો તમારાથી નથી થતી તો એનાથી થોડી થાય. અરે અત્યારે મારા બધા વહીવટ અટવાઈ ગયા છે એટલે. નહીંતર 5 શું 50 લાખ પણ કરવા હોય ને તો 2 મિનિટ નથી થાય એમ. તો મારા ભાઈથી નહીં થાય. જો મને ગુસ્સો ના દેવડાવ. તને ખબર છે કે મને એકવાર ગુસ્સો આવે છે ને તો હું ના કરવાનું કરી બેસું છું. હું વાત નહીં કરું મારા ભાઈને. શું કીધું તે? હું વાત તું તારા ભાઈને વાત નહીં કરે? તું તારા ભાઈને વાત નહીં કરે? હે? તું વાત નહીં કરે? વાત નહીં કરે? નહીં કરે વાત? જો સાંભળી લે, મને છે ને 5 લાખ રૂપિયા જોઈએ છે. તારા ભાઈ સાથે જેમ વાત કરવી હોય ને એમ વાત કરજે. બાકી મને 5 લાખ રૂપિયા આપજે. સમજી?
થયું અંકિતા? હા, કેમ રડે છે આમ? કેમ રડે છે? શું થયું અંકિતા? તને કહું છું કે શું થયું? નાના છોકરાની જેમ શું રડે છે? કઈ થયું તો બોલ. મમ્મી, આ સાગર કાલે વહેલા આવ્યા હતા અને મેં ખાલી પૂછ્યું કે કેમ વહેલા આવી ગયા. હમ, રોજે મોડા આવતા હોય એટલે હા, તો મને મારવા માંડ્યા. આ ઘટના ક્યારે બની? હમણાં. બરાબર. તો કોઈ કારણ તો હશે ને? ખાલી પૂછવાના કારણે મારો દીકરો તારા પર હાથ ન ઉપાડે ને બેટા? એને કંપનીમાં ખોટ ગઈ છે તો હા. 5 લાખ રૂપિયાની જરૂર છે ઓ માય ગોડ. અને 5 લાખ રૂપિયા સાગર કહે છે કે તારા ભાઈને કે આપે. બરાબર જ છે ને, સાચી વાત છે. સોરી, હું ગુસ્સે થઈ ગઈ. મારા દીકરા પર 5 લાખનું દેવું થઈ ગયું છે, પાર્ટી સામે માંગે છે, તો પછી તારા ભાઈને જ આપવા પડે ને. અને જો 5 લાખ રૂપિયા તારા ભાઈએ તને ન આપ્યા ને તો સાગર વધુ ગુસ્સો કરે ને એની ગેરંટી નહીં. પણ મમ્મી, સાગર તો નથી સમજતા. તમે તો સમજો, મારો ભાઈ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? અમને શું ખબર, જ્યાંથી લાવે ત્યાંથી. પણ પોતાની બેનને ત્યાં નુકસાની ગઈ હોય તો એની ભરપાઈ કોણ કરે? પોતાનો ભાઈ. કેમ કે પિયરિયામાં તારા ભાઈ સિવાય કોઈ છે જ નહીં. તારા પપ્પા ને મમ્મી હોત ને તોય તે એની પાસે અમે પૈસા માંગત. પણ મારા દીકરાની 100 આના વાત સાચી છે. પણ મમ્મી, મારા પિયરિયામાંથી શું કામ પૈસા મંગાવવા? તો કોના પિયરિયામાંથી મંગાવીએ? બીજો છોકરો તો છે નહીં કે એની વહુ આવે અને એના લગ્ન કરું અને એની વહુ પાસે હું પૈસા મંગાવું એના પિયરિયા પાસેથી? તમે એવી શું કામ આશા રાખો છો કે કોઈ વહુના પિયરિયા પાસેથી પૈસા મંગાવાય? આ દેવું તમારા છોકરાએ કર્યું છે તો તમારો છોકરો જ ભરે ને. અંકિતા, મારા ભાઈનો શું વાંક છે એમાં? કેમ સામે આટલી બધી બોલતી થઈ ગઈ છે? આટલા દિવસથી તને પ્રેમથી સમજાવી હતી ને, મેં તને વોર્ન પણ કરી હતી કે મારા દીકરાની સામે ન બોલતી, અને મારા દીકરાઓ કહીને હેમ જ કરવાનું છે. આ 5 લાખ કીધા છે ને લાવવાના, તો લઈ આવી દેવાના છે. પણ મારો ભાઈ ક્યાંથી લાવશે 5 લાખ રૂપિયા? કહ્યું તો ખરા કે તારો ભાઈને જેટલી જમીન હોય કાં તો ન હોય ને તો પોતે વેચાઈને લઈ આવે 5 લાખ. હા, તમે લોકો વહુના પિયરિયા પાસેથી પૈસા શું કામ મંગાવો છો ને એ જ નથી ખબર પડતી. હવે તું અમને સમજાવીશ કે બહુના પિયરિયા પાસે પૈસા મંગાય કે ન મંગાય? હવે ખબર પડી કે તમારે આવા બંગલા શું કામ થાય છે. કેમ મારા દીકરાને 4-5 છોકરીઓ સાથે પરણાવે છે એક પછી એક, કે બધાની પાસે અમે પૈસા ખંખેરી લઈએ અને આટલા મોટા બંગલામાં રહીએ અને પછી છૂટાછેડા આપી દઈએ ને? એ તો મને શું ખબર, પણ આ હરામનો પૈસો કહેવાય. આ તમે બીજા પાસેથી નકામા પૈસા ધૂતીને બધા બંગલા બનાવો છો. વાહ! કાલ સવારની આવેલી નવી દુલ્હન પોતાની સાસુની સામે જેમ ફાવે તેમ બોલે છે. જો આ વાત હું મારા દીકરા સાગરને કરીશ ને તો તને ક્યાંય નહીં રહેવા દે. નહીં મમ્મી, પણ મમ્મી તમે એટલું તો સમજો કે મારો ભાઈ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? ફક્ત 5 લાખની વાત છે ને, 50 લાખની વાત તો નથી ને. મારો ભાઈ નહીં કરી શકે. ન કરી શકે ને તો એની બેનને પાછી લઈ જાય. શું? હા, શું એટલે? પૈસા દેવાની દ્રવણ ન હોય તો અંકિતાનો ભાઈ આદિત્ય એની બેનને પાછી લઈ જઈ શકે છે. અમે તારા જેવી અંકિતા 10 લઈને ઊભી કરી દેશું. શું વિચાર છે? 5 લાખ તારા ભાઈ પાસેથી માંગવાના છે કે નહીં? મમ્મી, મારા ભાઈની પરિસ્થિતિ એવી નથી કે 5 લાખ રૂપિયા આપી શકે. અરે 5 લાખ તો શું 50,000 પણ ના કરી શકે. 5 લાખની વાત છે. જો આપી શકે તો હા, ન આપી શકે તો ગો. તમે ગમે એ કહો, પણ હું મારા ભાઈને વાત નહીં કરું. હું એને દુખી નહીં કરું. હું ક્યારે વાત નહીં કરું. સાણી મારી સામે જીભા જોડી કરે છે. સાગરને વાત કરવી પડશે કે આ
છીપકલીને એવી હેરાન કર કે એના ભાઈ પાસેથી 5 લાખ તો શું આ 10 લાખ માંગે ને તો પણ ચૂપચાપ આપી દે. હું પણ જોઉં છું કે તું પૈસા આપે છે કે નહીં. અરે આદિ તમે આવી ગયા હું તો તો અહીંયા બહાર ક્યારનો રાહ જોઉં છું. તું ક્યાં ગઈ હતી? તે ચાવી પણ નથી મળતી. ચાવી તું ક્યાં સંતાડીને જાય છે? આ બધું જોઈ લીધું. હું તમને કહીને ગઈ હતી ને કે તમે જાઓ તો ચાવી લેતા જજો. તો ચાવી અંદર જ હતી. અરે યાર, હા તું પણ જેને હદ કરે છે. અને શું છે આજ લાલ સાડી ચટાકેદાર? હા કઈ સમજાણું નહીં. ભૂલી ગયા આજે રક્ષાબંધન છે. રક્ષાબંધન કેવી રીતે ભૂલી શકું? હા આજે એટલે તો ઘરે રહ્યો છું કે હમણાં જ બેન આવશે અને તું ખોલ દરવાજો. પણ તું ક્યાં ગઈ હતી? હું એની માટે મીઠાઈ લેવા ગઈ હતી કારણ કે બેન આટલા ટાઈમ પછી ઘરે આવશે તો એનું કંઈક તો મોઢું મીઠું કરાવવા જોશે ને. અરે વાહ, તું કેટલું સમજે છે નહીં? અને ધ્યાન પણ રાખે છે. સારું કર્યું. હું તો કઈ લાવવાનું જ ભૂલી ગયો. હા બસ બહેન આવતી હતી એ ખુશીમાં ને ખુશીમાં મને એમ કે હું શું આપીશ, પણ મેં એના માટે કોઈ ગિફ્ટ પણ ન લીધું. હું શું કહેતો હતો પણ બેન હજી આવી કેમ નહીં? હા જો ને કેટલા વાગી ગયા છે. હા એને આવી તો જવું જોઈએ ને, છતાંય હજી ન આવી. કદાચ એવું હશે કે કદાચ કુમારને રજા નહીં હોય એટલે કદાચ એ ના આવી શકી હોય કે કંઈક રસ્તામાં હશે એટલે ફોન નહીં ઉપાડતી હોય. હા એવું પણ બની શકે. આજનો દિવસ ટ્રાફિક વાળો હોય ને, બધા જ મતલબમાં બહાર નીકળી જાય એટલે કદાચ લેટ થયું હશે. પણ કંઈ નહીં, હા આજે છે ને હા જમ્યા વગર કોઈ નથી મોકલવાના. હા હું તો કહું છું કે બેનને કહીશ કે રોકાય જ જા. હા થોડા દિવસ પણ આવી જ નથી આટો મારવા, તો થોડા દિવસ રોકાને તો મને પણ ગમશે. પછી જ રાખડી બાંધજે. હા હા કંઈ વાંધો નહીં. એનું તમે બિલકુલ ટેન્શન ના લેશો. મેં જમવાની બધી જ તૈયારી કરી રાખી છે અને તમારી બેન માટે છે ને ગિફ્ટ પણ રાખી છે. હે? અરે વાહ સરસ. ચાલો હા લગ્ન કરવાનો ફાયદો તો થયો. હા સાલું અડધું ટેન્શન ઓછું થઈ જાય છે. આ બધી વસ્તુઓ મારે યાદ રાખવી પડે ને એના બદલે તું યાદ રાખી લે છે એટલે બસ કામ થઈ ગયું મારું તો. હા બેન આ વખતે રાખડી કેવી લાવશે? મતલબ કે કોઈ બ્રેસલેટ વાળી લાવશે કે પછી આ એ છે ને પહેલા નાનપણમાં બાંધતા ને એવી જ લઈને આવતી, પેલા ડાગલા ડુગલી વાળી? મને એ બિલકુલ ગમે નહીં. હા નાના છોકરાઓ પહેરે એવી રાખડી બાંધી દે. એક વાત કહું, બેન છે ને ભલે ને ગમે એવી રાખડી લાવે, નાના ઢીંગલાવાળી લાવે કે પછી મોંઘી લાવે કે સસ્તી લાવે, એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારી બેન તમને કેટલા પ્રેમથી રાખડી બાંધે છે અને એમાં છે ને ભાઈ બહેનનો પ્રેમ દેખાય છે. જો ને મારે તો ભાઈ નથી, પણ આજે એમ થયું કે એક બેન તો ઘરે આવે છે ને અને તમારી ખુશીમાં જ મારી ખુશી છે. એ તમને રાખડી બાંધશે, મને પણ રાખડી બાંધશે તો મને કેટલો આનંદ થશે. સાચી વાત. હા બહુ આનંદ થશે. પણ એ આવશે ક્યારે? હા સુષ્મા બેન આવશે તો ખરી ને? હા અરે. મતલબ કે એ ભૂલી નહીં ગઈ હોય ને? અરે ના ભૂલે. આજનો દિવસ બેન ભૂલતી હોય? આજનો દિવસ એવો છે ને કે ભાઈ બેન ક્યારેય ના ભૂલે. અને ખાસ કરીને એ ભાઈ બેન જે એકબીજાને બહુ જ પ્રેમ કરતા હોય. અને મને ખબર છે કે તમે બે ભાઈ બેન એકબીજાને કેટલો પ્રેમ કરો છો અને તમારી બેન તમારા કરતાં વધારે એ પ્રેમ કરે છે. હા જો ને તમે હજુ પણ અહીંયા ઊભા છો. હું શું કહું છું, એવું હોય તો આપણે એના ત્યાં જતા આવીએ તો? ના ના ના, એ કેવું લાગે? ભાઈ મતલબમાં સામે એટલે અરે જઈ શકે. એમાં શું કેવું લાગે? અને આપણે ક્યાં રોકાવું છે? આપણે પણ એ અહીંયા આવી જ નથી. હા અમે લોકો જ્યાં મતલબમાં રહેતા હતા ત્યાં જે રહી છે. એને મેં કહ્યું હતું કે આપણે રૂમ ભાડે રાખી છે, એ અહીંયા જોઈ લે. એને પણ થઈ જાય ને કે ભાઈ શાંતિથી રહે છે. બાકી ચિંતા કરતી હશે કે મેં એને કીધું નથી કે એ વેચી નાખ્યું છે બધું. એને કશું જ કહેવાની જરૂર નથી અને એને આ બધી વાતો નથી કરવાની. એને દુઃખી કરવા બોલાવવાની છે અહીંયા. એને તમારે એવું બતાવવાનું કે આપણે અહીંયા ખુશ છીએ. અને હું શું કહું છું, ચલો ને આપણે એકવાર ત્યાં જતા આવીએ. આપણે ત્યાં જમવાની રોકાઈએ. બસ રાખડી બાંધીને બેનના ખબર અંતર પૂછીને આપણે આવતા રહીશું. હા ચાલ એમ જ કરીએ. એમ પણ એ અહીંયા રૂમ જોશે તો એક રૂમમાં આપણે રહીએ છીએ ને એમ પણ નહીં ગમે. હા ચાલ ચલો. ચાલ ચાલ.